આપણે ગયા પિરિયડમાં સંતુલન ચેપ્ટરની શરૂઆત કરી હતી. સંતુલનમાં તમને અલગ અલગ 3 અને 4 પ્રકારની થિયરીઓ આપણે ગઈકાલે પૂરી કરી દીધી. હવે આજે આપણે શું કરીએ, તેની ઉપર આધારિત દાખલાઓનો અભ્યાસ કરીએ. હવે એમાં જુઓ, દાખલાઓમાં તો તમારી ચોપડીમાં જે કોયડાઓ આગળના આપેલા હતા 7.1, 7.2, 7.3, બરાબર, આ ત્રણેય જે એક્ઝામ્પલ છે એ બહુ સરળ છે. એની જગ્યાએ હું મારા પાસેના ચોપડાના આ 3 નવા એક્ઝામ્પલ તમને શીખવાડું છું. એ સરળ જ છે, તમને ખ્યાલ આવી જાય એમાં છે, કેમ કે એની અહીંયા પદ્ધતિ છે. જ્યારે 7.4 નંબરનું જે કોયડું તમને આપેલું છે એને કઈ રીતે ગણવો એ મેં અહીંયા રકમ લખી છે, એનો આપણે અભ્યાસ કરીએ. ચલો, પહેલો એક્ઝામ્પલ. તો પહેલા દાખલામાં શું કહે છે કે 700 કેલ્વિને એક પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા કઈ છે? હાઇડ્રોજન આયોડિન વચ્ચે પ્રક્રિયા થઈ 2 મોલ HI બને છે. આ પ્રક્રિયાનો તમને શું આપી દીધો છે? તો ભાઈ Kc નું મૂલ્ય તમને આપ્યું છે કે Kc બરાબર 54.8 આપી દીધો છે. સંતુલન અચળાંક આપી દીધો. કોયડા નંબર 7.1, 7.2 અને 7.3 માં શું કર્યું છે કે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા આપી દીધી છે, પ્રક્રિયા સમીકરણ આપેલું છે, અને એની અંદર તમારે શું કરવાનું, એના આધારે સમીકરણ દ્વારા Kc નું સૂત્ર બનાવવાનું. એ તમને ગયા પિરિયડમાં શીખવાડી દીધું કે નિપજોની સાંદ્રતાનો ગુણાકાર ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. ખાલી પ્રક્રિયક એની અંદર કે નિપજ એ પ્રવાહી કે વાયુ રૂપે હોય તો એને પ્રવાહી અને ઘન રૂપે હોય તો એને નહીં સ્વીકારવાની, બરાબર, એટલું આપણે ધ્યાન રાખવાનું. તો અહીંયા Kc આપ્યો છે, HI ની સાંદ્રતા તમને આપી દીધી. HI ની સાંદ્રતા છે 0.5 મોલર. હવે એમ કહે છે કે H2 અને I2 ની સાંદ્રતા શોધો. તો એ સાંદ્રતા શોધવા માટે આપણે શું કરીશું? સૌથી પહેલા પ્રક્રિયા જે સમીકરણ આખું આપેલું છે એના ઉપરથી Kc ની ફોર્મ્યુલા બનાવીએ કે Kc બરાબર HI ની સાંદ્રતાનો વર્ગ ભાગ્યા H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા, બરાબર. હવે આપણે શું કરીશું? આની અંદર આપેલા દરેક મૂલ્યો મૂકી દઈએ. તો મૂલ્યો મૂકી દઈએ. Kc નું મૂલ્ય કેટલું કે ભાઈ 54.8 બરાબર. HI ની સાંદ્રતા કેટલી? 0.5, એનો વર્ગ કરીએ. બીજું H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા. હવે એમ કહીશું કે જ્યાં સંતુલને પ્રક્રિયક હોય કે નિપજ હોય એમની સાંદ્રતા હંમેશા કેવી થાય છે? એક સમાન થાય. એટલે H2 ની સાંદ્રતા ઇઝ ઇક્વલ I2 સાંદ્રતા હોવાથી તો અહીંયા આપણે પદ આવશે 54.8 બરાબર, ચલો 0.5 નો વર્ગ એટલે 0.25 ભાગ્યા અહીંયા શું કરી દઈશું? ગમે તે એકની સાંદ્રતા એનો વર્ગ કરી દઈએ. H2 ની સાંદ્રતાનો વર્ગ કરો અથવા I2, તો H2 ની સાંદ્રતા મળશે એટલી જ કોની કહેવાય? I2 ની સાંદ્રતા. તો હવે સાદુરૂપ આપીએ તો therefore H2 ની સાંદ્રતાનો સ્ક્વેર બરાબર તો 0.25 ભાગ્યા 54.8. ચલો, આ મૂલ્યનું આપણે કેલ્ક્યુલેશન કરવું છે. તો 0.25 ભાગ્યા 54.8 ધેનીફોર કેટલો મળશે? 0.00456 મળે છે, બરાબર. તો therefore H2 ની સાંદ્રતાનો વર્ગ બરાબર 0.00456, બરાબર. હવે એનું વર્ગમૂળ કાઢીએ, કેમ કે વર્ગમૂળ એકબીજાના વિરોધી, તો આનું વર્ગમૂળ કેટલું મળે છે? 0.0675 મળે છે, બરાબર. આટલી મોલારિટી. આ કોની સાંદ્રતા મળી? H2 ની.
તેથી I2 ની સાંદ્રતા પણ કેટલી થશે? તો therefore I2 ની સાંદ્રતા પણ એટલી જ 0.0675 મોલર. તો અહીંયા આપણને સંતુલને બંને પ્રક્રિયકોની સાંદ્રતા કેવી હોય? એક સમાન. તો આ H2 ની સાંદ્રતા એટલી જ I2 ની સાંદ્રતા. આ આપણો લાસ્ટ જવાબ છે. સેકન્ડ એક્ઝામ્પલ. હવે આ બીજો એક્ઝામ્પલ છે કે એમાં શું કહે છે કે પ્રક્રિયા આપી છે A વત્તા B, એમાંથી C વત્તા D. આ પ્રક્રિયામાં શું કહે છે કે A અને B ના 5 મોલર લેવામાં આવે છે, એને બંધ પાત્રમાં મિશ્ર કર્યા, તો સંતુલને C ના મોલ ઉત્પન્ન થયા. કેટલા? 3.5 મોલ. તો પ્રક્રિયાનો Kc કેટલો થાય એ આપણે અહીંયા શોધવાનું છે. તો આ શોધવા માટે આપણે શું કરીશું? તો સૌથી પહેલા પ્રક્રિયા સમીકરણ A વત્તા B પ્રતિવર્તી C વત્તા D. હવે આપણે શું કરીએ કે ભાઈ શરૂઆતના અહીંયા સીધી સાંદ્રતા આપી, તો શરૂઆતની સાંદ્રતા મોલ આપ્યા તો મોલ લેવાનો. આ દાખલામાં આ રીતની ગણતરી આવશે કે શરૂઆતની સાંદ્રતા. હવે શરૂઆતની સાંદ્રતામાં તો A ની સાંદ્રતા કેટલી છે? તો A ના અને B ના કેટલા લીધા? 5 મોલર. મોલર એટલે સાંદ્રતા થઈ ગઈ. તો આના 5 મોલર, આના 5 મોલર. એક તે નિપજો હંમેશા શું હોય? શૂન્ય હોય. નિપજો કોઈ દિવસ ઉત્પન્ન થાય નહીં. પછી હવે શું કહે છે? મિશ્ર કરતા સંતુલને. તો હવે આપણે સંતુલને સાંદ્રતા કે therefore સંતુલને સાંદ્રતા, કેમ કે અહીંયા સાંદ્રતા આપી એટલે સાંદ્રતા. મોલ આપ્યા તો મોલ, કેમ કે મોલ આપ્યા તો શું કીધું હોત? પાત્રનું કદ આપ્યું હોય તો એ એવો દાખલો આપણે આ ત્રીજા નંબરના દાખલામાં હશે એ સ્ટેપ. તો અહીંયા વાત કરીએ. ચલો સંતુલને શું થાય છે? તો યાદ રાખો સંતુલને C ના મોલ આપણે સાંદ્રતા ઉત્પન્ન થઈ. કેટલી ઉત્પન્ન થઈ? 3.5 મોલ આપી દીધી છે. ના આપી હોત તો આપણે ધારો કે x y z a b c ધારી લો, પણ આપી દીધી છે. હવે સંતુલને નિયમ છે કે સંતુલને હંમેશા પ્રક્રિયકો હોય કે નિપજો હોય એમની સાંદ્રતા કેવી હોય? એક સમાન. તો C ના જેટલી સાંદ્રતા હોય એટલી સાંદ્રતા કોની હોય? D ની સાંદ્રતા. એટલે એની પણ 3.5 મોલ. હવે એ વખતે સંતુલને જે નિપજો ઉત્પન્ન થાય તો એ વખતે પ્રક્રિયકોની સાંદ્રતા હંમેશા ઘટી જાય. એટલે અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા 5 મોલર, એમાંથી એના માટે 3.5 બાદ થશે, બરાબર. એ રીતે બી પ્રક્રિયક માટે પણ 5 - 3.5 એટલે આનું કેલ્ક્યુલેશન કરીએ તો 1.5, આનું કેલ્ક્યુલેશન પણ 1.5. તો સંતુલને બધાની સાંદ્રતા મળી ગઈ. ખ્યાલ આવી ગયો દાખલામાં? A ની, B ની, C ની, D ની ચારેની સાંદ્રતા મળી ગઈ. હવે આ ની અંદર તો આ પ્રક્રિયા સમીકરણ એનું તમારે શું શોધવાનું છે? Kc. તો Kc નું સૂત્ર બનશે કે ભાઈ Kc બરાબર તો C ની સાંદ્રતા ઇન્ટુ D ની સાંદ્રતા બાય A ની સાંદ્રતા ઇન્ટુ B ની સાંદ્રતા. ચલો બધા આપણે મૂલ્યો મૂકી દઈએ અંદર. તો અંદર મૂલ્યો મૂકતા તો therefore 3.5 ગુણ્યા 3.5 ડિવાઇડ 1.5 1.5. ચલો કેલ્ક્યુલેશન કરીએ. 3.5 ગુણ્યા 3.5 ધ્યાન ઇક્વલ 12.25 બરાબર, ભાગ્યા 1.5 ગુણ્યા 1.5 એટલે કેટલા મળશે? 2.25. તો therefore પ્રક્રિયાનો Kc નું મૂલ્ય તો 12.25 ભાગ્યા 2.25 તો ધ્યાન ઇક્વલ 5.44. તો આટલું શું મળ્યું? આ પ્રક્રિયાનો Kc નું મૂલ્ય મળ્યું, બરાબર. ચલો ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં શું કહે છે કે એક પ્રક્રિયા, તો આ પ્રક્રિયા સમીકરણ. તો સૌથી પહેલું પ્રક્રિયા સમીકરણ દર્શાવી દેવાનું. તો પ્રક્રિયા સમીકરણ છે કે C વત્તા 2D તેમાંથી 3F વત્તા 2E
બરાબર. હવે આ પ્રક્રિયા સમજો. એમાં શું કહે છે કે એક 5 લીટરના બંધ પાત્રમાં, જુઓ અહીંયા કદ નહોતું આપ્યું, અહીંયા ડાયરેક્ટ મોલારિટી આપી. મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર એટલે કદ આવી ગયું. અહીંયા કદ આપ્યું છે અને શું કહે છે, મોલ આપ્યા છે. તો મોલ ભાગ્યા કદ એટલે શું કહેવાય, સાંદ્રતા કહેવાય. બરાબર. તો આપણે તરત જ નહીં કેલ્ક્યુલેશન કરવાનું, તો અહીંયા આપણે દર્શાવી દઈએ કે ભાઈ પાત્રનું કદ તો કેટલું છે, ધેરફોર 5 લીટર. રાઈટ. તો આપણે હવે અહીંયા શું કરીએ, સ્ટેપ યાદ રાખવાનું. શરૂઆતના મોલ લઈશું. ચલો, શરૂઆતના મોલ. હવે આની અંદર શરૂઆતના મોલ તો સીના, તો જો શું કહે છે કે સી કરતા ડીના પ્રારંભિક મોલ કેવા કીધા, 3 ગણા. તો એનો અર્થ શું થાય કે સી કરતા ડીના પ્રારંભિક મોલ 3 ગણા. તો 3 ગણા એટલે કે એ ડીના મોલ 3 ગણા. બરાબર. તો એનો અર્થ એમ થયો કે સીના મોલ કેટલા હશે, 1 મોલ. 1 મોલની સરખામણીમાં પેલાના 3 ગણા. ક્લિયર. હવે સામે એ વખતે નિપજોના મોલ કોઈ દિવસ હોય નહીં, શૂન્ય હોય. બરાબર. હવે સંતુલને, કે ભાઈ સંતુલને મોલ શું કહે છે, તો સમજો. સંતુલને મોલ તો જો સંતુલને શું થાય છે, F ના મોલ ઉત્પન્ન થાય છે, 1.5 ઉત્પન્ન થયા. બરાબર. હવે F ના 1.5 ઉત્પન્ન થયા તો આપણે ડાયરેક્ટ એ મોલ લઈ શકીએ નહીં. એટલે આપણે શું કરીશું, ધારવા પડે. અહીંયા કેમ ધારવા પડે કે F ના અહીંયા કેટલા છે, સમીકરણમાં 3 મોલ છે. આગળ 3 સહગુણક એટલે એના શું દર્શાવે, 3 મોલ દર્શાવે. તમને મેડમે પહેલું ચેપ્ટર ચલાવ્યું એની અંદર તમને શીખવાડેલું છે. બરાબર. તો અહીંયા આપણે શું કરીએ, સંતુલને હું આના મોલ x રૂપે ધારી દઉં તો નિપજોના જેટલા નિપજો હોય બધાના x ધારી લીધા. કે ધારો કે સંતુલને નિપજોના મોલ છે x. હવે તમે જુઓ કે આ x મૂલ્ય તો ખરું. હવે સંતુલને અહીંયા કેટલો સહગુણક, 3. તો અહીંયા 3 વડે ગુણી દો, 3x. આનો સહગુણક 2, તો આને 2 વડે ગુણો, 2x. ક્લિયર. તો હવે આના જો x મોલ ઉત્પન્ન થતા હોય તો અહીંયા પ્રક્રિયકોમાં શું કરવાના, એટલા મોલ બાદ કરવાના, જેમ અહીંયા કર્યા હતા એ પ્રમાણે. તો આપણે અહીંયા પ્રક્રિયકોમાં શું કરીએ, તો એ 1 - x મોલ. બરાબર. અહીંયા 3 મોલ લીધા -x મોલ. બરાબર. પણ અહીંયા જુઓ, આ જેમ નિપજોમાં સંતુલને સહગુણક ગુણ્યો એ રીતે પ્રક્રિયકમાં પણ ગુણવો પડે. તો પ્રક્રિયકોમાં સંતુલને x બાદ તો કર્યા, પણ અહીંયા આનો સહગુણક, તો c નો સહગુણક 1 છે એટલે તો આપણે લેવાય નહીં, કેમ કે ગુણાકારની સંખ્યા અચળ છે. તો d નો સહગુણક 2, તો અહીંયા શું થશે, 3 - 2x થશે. બરાબર. ચલો, આમ શું મળી ગયા, સંતુલને પ્રક્રિયકોના અને નિપજોના મોલ મળી ગયા. હવે રકમમાં શું કહે છે, રકમમાં એમ કહે છે કે સંતુલને F ના કેટલા ઉત્પન્ન થાય છે, 1.5 મોલ ઉત્પન્ન થયા. તો આપણે હવે સરખામણી કરી x નું મૂલ્ય લાવી દઈએ કે ભાઈ સંતુલને F ના 1.5 મોલ ઉત્પન્ન થાય તો ચલો સંતુલને, તો અહીંયા સંતુલને F ના કેટલા મળ્યા, 3x. બરાબર. તો 3x બરાબર. અને પ્રક્રિયામાં કેટલા ઉત્પન્ન થયા, 1.5. આ પદ યાદ રાખવાના. બરાબર. આ રહ્યું ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે બધા દાખલામાં આવી ટેકનિક આવે પણ ખરી અને ન પણ આવે. અહીંયા કેમ આવી કે આની અંદર સહગુણક 3 હતો એટલા માટે આ ટેકનિક આવે. સહગુણક 1 હોત તો પછી આનાય 1.5, આનાય 1.5, તો આપણે ડાયરેક્ટ લઈ લો. પણ અહીંયા ડાયરેક્ટ લેવાય નહીં. તો અહીંયા શું કર્યા મેં, આના x ધાર્યા, તો આનાય x. તો જેટલા x ધાર્યા સંતુલને ઉત્પન્ન થયા નિપજોના, તો પ્રક્રિયકોમાં x એટલા બાદ કર્યા. પ્રક્રિયા સમીકરણનો સહગુણક એ x સાથે તમારે ગુણી દેવાનો, ગમે તેટલો સહગુણક હોય.
હવે સંતુલને અહીંયા સમીકરણ રકમમાં 1.5 મોલ ઉત્પન્ન થાય છે, જ્યારે અહીંયા આપણે ગણતરી કરીએ છીએ સૈદ્ધાંતિક, આ પ્રાયોગિક મૂલ્ય છે, આ સૈદ્ધાંતિક મૂલ્ય છે, તો બંનેની સરખામણી કરીએ તો બંનેની સરખામણી કરતા તો ધેરફોર x બરાબર તો 1.5 ભાગ્યા 3, તો ધેરફોર x નું મૂલ્ય કેટલું મળશે? 0.5 મળે છે. હવે એ 0.5 મૂલ્ય આની અંદર મૂકી દઈએ, બરાબર. તો હવે શું કરીશું કે ભાઈ સંતુલને મોલમાં એમાં ને એમાં ચલો અહીંયા 3 કૌંસમાં 0.5, 2 કૌંસમાં 0.5, અહીંયા 3 - 2 કૌંસમાં 0.5 અને અહીંયા 1 - 0.5. તો અહીંયા સંતુલને મોલ કેટલા મળશે? ચલો અહીંયા કેલ્ક્યુલેશનમાં સંતુલને આના 0.5 c ના, ચલો આનું કેલ્ક્યુલેશન કરો તો 1 એટલે 3 માંથી 1 જાય એટલે 2 મોલ, બરાબર. પછી આનું કેલ્ક્યુલેશન 3 પંચા 15 એટલે 1.5 અને 2 પંચા 10 એટલે 1. ક્લિયર? બરાબર. હવે 2 ગુણ્યા 0.5 ધેન ઇક્વલ 1, 3 માંથી 1 જાય એટલે 2, આ 3 પંચા 15 એટલે 1.5, 2 ગુણ્યા 0.5 એટલે 1. બરાબર થઈ ગયા? કેલ્ક્યુલેશન ઓકે છે. ચલો હવે શું કરીશું? સંતુલને સાંદ્રતા. તો મેં તમને સાંદ્રતા આપણે શીખવાડી દીધી કે સાંદ્રતા C એટલે શું કહેવાય? મોલ ભાગ્યા કદ. બરાબર. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો આની અંદર. તો હવે છેલ્લું સ્ટેપ કે ભાઈ સંતુલને સાંદ્રતા. ચલો સંતુલને સાંદ્રતા તો અહીંયા આના 0.5 મોલ ભાગ્યા કદ કેટલું? 5 લિટર. આના 2 મોલ ભાગ્યા કદ 5 લિટર. આના 1.5 ભાગ્યા 5, 1 ભાગ્યા 5. બરાબર. હવે આનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો સંતુલને દરેકના શું મળશે? સાંદ્રતા મળી જશે. ચલો તો 0.5 ભાગ્યા 5 એટલે અહીંયા મળશે 0.1 મોલ. બરાબર. ચલો પછી 2 ભાગ્યા 5 ધેન ઇક્વલ 0.4 મોલ. આ 5 તરી 15 એટલે 0.3 મોલ અને 1 ભાગ્યા 5 એટલે 5 દુ 10 એટલે 0.2 મોલ. ચલો દરેકની શું મળી ગઈ? સંતુલને સાંદ્રતા મળી ગઈ. હવે આનો આપણે ઉપયોગ કરીએ તો આની અંદર Kc નું સૂત્ર બનશે. જોજો Kc નું સૂત્ર આ સમીકરણ ઉપરથી. તો F ની સાંદ્રતાનો ઘન થશે, E ની સાંદ્રતાનો વર્ગ થશે ભાગ્યા C ની સાંદ્રતા અને D ની સાંદ્રતાનો વર્ગ થશે. બરાબર. હવે એની અંદર આપણે આ બધા મૂલ્યો મૂકી દઈએ તો F ની સાંદ્રતા તો 0.3 નો ઘન 0.2 નો વર્ગ ભાગ્યા 0.1 અને 0.4 નો વર્ગ. બરાબર. ચલો કેલ્ક્યુલેશન કરીએ તો 0.3 નો ઘન 0.3 ગુણ્યા 0.3 ગુણ્યા 0.3 બરાબર ગુણ્યા 0.2 ગુણ્યા 0.2 ધેન ઇક્વલ 0.00108 કેટલો મળ્યો? 0.00108 ભાગ્યા. ચલો હવે નીચે 0.1 ગુણ્યા 0.4 ગુણ્યા 0.4 ધેન ઇક્વલ 0.016 ભાગ્યા 0.016. તો એના આધારે આ પ્રક્રિયાના Kc નું મૂલ્ય કેટલું મળશે? તો અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરીએ કે 0.00108 ભાગ્યા 0.016 ધ્યાન ઇક્વલ 0.0675. બરાબર. તો અહીંયા પ્રક્રિયાના Kc નું મૂલ્ય કેટલું મળે છે? 0.0675. આટલું આપણને શું મળ્યું? આ જે પ્રક્રિયા હતી એના સંતુલન અચળાંકનું મૂલ્ય મળ્યું. બરાબર. ચલો હવે આપણે કોયડા નંબર 7.4 નો ઉપયોગ કરવાનો છે.
જે તમારી ચોપડીનું ઉદાહરણ છે. બરાબર. હવે આ હું તમને અહીંયા ગણાવું છું. 7.4 નંબરનો પોઈન્ટ કે એની અંદર શું કહે છે કે એક પ્રક્રિયા સમીકરણ આપેલું છે. તો પહેલું તો આ દર્શાવી દેવાનું, CO વત્તા H2O બધા વાયુ રૂપે છે એટલે મેં G નથી લખ્યું, CO2 વત્તા H2. બરાબર. આ પ્રક્રિયાનો Kc તમને આપી દીધો છે. હવે એમ કે છે કે શરૂઆતમાં સાંદ્રતા, તો અહીંયા પદ મૂકી દો કે ભાઈ શરૂઆતની સાંદ્રતા. ચલો, શરૂઆતની સાંદ્રતા તો CO ની સાંદ્રતા કેટલી? 0.10 મોલર. H2O ની પણ 0.10 મોલર. એક તે નિપજો હોય નહીં. પ્રક્રિયાના અંતે સંતુલને સાંદ્રતા કે ભાઈ સંતુલને સાંદ્રતા. હવે એમ કે છે કે પ્રક્રિયાના અંતે સંતુલને પ્રક્રિયકો અને નિપજો બધાની સાંદ્રતા શોધો. તો શું કરવું પડે? આપણે ધારવું પડે. તો આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે આની x મોલર છે તો આની પણ x મોલર. તો આની કેટલી થાય પ્રક્રિયકોની? 0.10 - x અને આની પણ 0.10 - x થાય. બરાબર, ક્લિયર? હવે આ મળી ગઈ સંતુલન સાંદ્રતા. Kc નું મૂલ્ય જાણીએ છીએ તો આપણે x નું મૂલ્ય મળી જશે. તો આ પ્રક્રિયાનો Kc નું સૂત્ર બનશે કે ભાઈ Kc બરાબર સૂત્ર શું બનશે કે ભાઈ H2 ની સાંદ્રતા CO2 ની સાંદ્રતા ડિવાઇડ CO ની સાંદ્રતા H2O ની સાંદ્રતા. ચલો, Kc બરાબર કેટલો છે? 4.24. બરાબર. ચલો, H2 ની સાંદ્રતા x ગુણ્યા x ભાગ્યા 0.10 - x બીજા કૌંસમાં ગુણાકારમાં 0.10 -